આ મહિનાના છેલ્લા સપ્તાહમાં 15 રાજ્યોમાંથી 56 રાજ્યસભા બેઠકો માટેની ચૂંટણીમાં વધારાના ઉમેદવારોએ ચૂંટણી જંગને રસપ્રદ બનાવ્યો છે. ભાજપે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં તેના સહયોગી જેડીએસના વધારાના ઉમેદવારો ઊભા કરીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે. આ પૈકી ઉત્તર પ્રદેશમાં સપા અને કર્ણાટકમાં કોંગ્રેસ તેમના ત્રીજા ઉમેદવારને ચૂંટવામાં 1 વોટ ઓછા પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ભાજપને આશા છે કે તેને સેકન્ડ પ્રેફરન્સ વોટનો ફાયદો મળશે. વિવિધ રાજ્યોમાં પક્ષોની સંખ્યાત્મક તાકાત વિશે વાત કરીએ તો આ 56માંથી 53 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે તે નિશ્ચિત છે. 3 રાજ્યોમાં વધારાના ઉમેદવારો ઊભા હોવાથી તેમના ભાવિનો નિર્ણય 27 ફેબ્રુઆરી યોજાનાર મતદાનમાં થશે. ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. અહીં ઉમેદવારને જીતવા માટે 37 મતોની જરૂર છે. આ મુજબ એનડીએની આગેવાની હેઠળના ભાજપ પાસે 7 ઉમેદવારોને જીતવા માટે જરૂરી મતોની સંખ્યા કરતાં 29 મત વધુ છે, પરંતુ તે 8મા ઉમેદવારને જીતવા માટે જરૂરી સંખ્યા કરતાં 8 ઓછા છે. સપા અને કોંગ્રેસના મળી 110 સભ્યો છે, જ્યારે ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે સપાને 111 વોટની જરૂર છે. હિમાચલની એકમાત્ર બેઠક માટે કોંગ્રેસ પાસે વધારાના 8 મત છે. આમ છતાં ભાજપે પૂર્વ સીએમ વીરભદ્રના નજીકના હર્ષ મહાજનને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીના વ્યૂહરચનાકારો માને છે કે એક સમયે કોંગ્રેસમાં ઊંડા મૂળ ધરાવતા મહાજન કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી સામે પક્ષના ધારાસભ્યોના એક વર્ગને ભેગા કરી શકે છે. કર્ણાટકમાં પણ યુપી જેવી સ્થિતિ છે. કોંગ્રેસ જ્યાં સુધી ચૂંટણી યોજવાની છે તે રાજ્યની 4 બેઠકો પર ત્રીજા ઉમેદવારને જીત અપાવવા માટે 1 વોટ ઓછો છે. અહીં ભાજપ અને જેડીએસ મળી વોકાલિંગા સમુદાયના કુપેન્દ્ર સ્વામીને 4થી બેઠક માટે મેદાનમાં ઉતાર્યા છે. અહીં પણ પાર્ટી કોંગ્રેસના ત્રીજા ઉમેદવારને ફર્સ્ટ પ્રેફરન્સ વોટના આધારે ચૂંટણી જીતતા અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. આજ મામલે મારી સાથે અમારા સુરતથી બ્યુરો ચીફ જયેશ સોની જોડાયા છે. જયેશ, જે પ્રકારે 56 બેઠકોની ચૂંટણી યોજાવાની છે એમાંથી 53 બેઠકો બિનહરીફ જાહેર થઈ રહી છે, શું છે વિગતો? બિલકુલ, આપણે જો વાત કરીએ તો ગુજરાતની 4 જે બેઠકો છે એ બિનહરીફ થઈ ચૂકી છે, કારણ કે અહીં અન્ય કોઈ પાર્ટીના ઉમેદવાર સામે ચૂંટણી મેદાનમાં નથી. એ જ રીતે લગભગ 15 રાજ્યોની જે 56 બેઠકો ઉપર ચૂંટણી થવા જઈ રહી છે એમાંથી 53 એવી બેઠકો છે કે જ્યાં આગળ ઉમેદવારો બિનહરીફ રીતે ચૂંટાઈ આવશે, જ્યાં આગળ કોઈ પણ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા થવા જઈ રહી નથી. પરંતુ 3 એવી બેઠકો છે કે જ્યાં આગળ ચૂંટણી પ્રક્રિયા થશે, કારણ કે એમાં બેઠકોની સંખ્યા કરતા ઉમેદવારોની સંખ્યા વધુ છે. અને આ જ બેઠકો ઉપર ચૂંટણી આવનારી 27 ફેબ્રુઆરીએ યોજાશે. તો હું તમને વાત કરી દઉં તો આ 56 બેઠકોમાંથી સૌથી વધુ બેઠક ભાજપ મેળવે એવી હાલ પરિસ્થિતિ દેખાઈ રહી છે. પરંતુ તમામ જે સમીકરણો છે એ જયારે ફાઇનલ રિઝલ્ટ જાહેર થશે, જયારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાથી લઈ જયારે ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યાર પછી જ એની સત્તાવાર રીતે જાહેરાત થશે. પરંતુ જે રીતે જોવામાં આવી રહ્યું છે કે ખૂબ જ વ્યૂહાત્મક ની રીતે ભારતીય જનતા પાર્ટી સહિત તમામ પક્ષ પોતાના ઉમેદવારો ચૂંટણીની અંદર ઉભા રાખી રહ્યા છે અને આશા કરી રહ્યા છે કે પોતાના ઉમેદવારને જરૂરી જે મતોની સંખ્યા છે એ મળી રહે. પરંતુ જ્યાં આગળ ક્રોસ વોટિંગની પણ શક્યતાઓ ઘણી જગ્યાઓ પર દેખાઈ રહી છે અને ઘણી બધી જગ્યાઓ પર રસપ્રદ મુકાબલો થઈ શકે છે એવું પણ જણાઈ રહ્યું છે, કારણ કે જે 3 બેઠકો તમને રોકવા માંગીશ 53 બેઠકો બિનહરીફ થવાની છે. 3 બેઠકો જે છે કર્ણાટક, 3 રાજ્યો છે કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ. આ 3 રાજ્યોમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, હિમાચલમાં પણ કોંગ્રેસની સરકાર છે અને ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે. ત્યાં આગળ કસપકસ ભર્યો જંગ છે, કારણ કે જે પ્રકારે ઉમેદવાર ઊભા છે અને ઉત્તર પ્રદેશમાં ભાજપને 8 વોટ ઓછા પડે છે, કર્ણાટકમાં કોંગ્રેસને 1 મત ઓછો પડે છે, તો બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના નજીકના ગણાતા મહાજનને ટિકિટ આપીને જે પ્રકારનો ભાજપે દાવ ખેલ્યો છે, રણનીતિ બનાવી છે અને કોંગ્રેસના ઘણા ધારાસભ્યો તેમના સંપર્કમાં આવીને તે ક્રોસ વોટિંગ કરે તેવી સંભાવના છે. તો અભિષેક મનુ સિંઘવીને ઘરે બેસાડવા માટેનો એક પ્લાન રચી કાઢવામાં આવ્યો છે. ત્યારે આ સંજોગોમાં 3 રાજ્યોની જે 3 બેઠકો છે, 3 બેઠકો પર કેવો જંગ રહેશે, કેવું લાગી રહ્યું છે આપને? બિલકુલ, હું એ જ જણાવી રહ્યો હતો કે જે રીતે ક્રોસ વોટિંગની શક્યતાઓ જે તમે કીધું એમ મનુ સિંઘવીના
જે બેઠક છે ત્યાં આગળ શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે જ જ્યાં આગળ કોંગ્રેસને એક વોટ ઓછો પડી રહ્યો છે ત્યાં આગળ પણ ક્રોસ વોટિંગની શક્યતા દેખાઈ રહી છે. સાથે જ જે આપણે બિહારની વાત કરી જ્યાં ભારતીય જનતા પાર્ટીને વોટ ઓછા પડી રહ્યા છે તો એ જગ્યા ઉપર પણ કોશિશ ભારતીય જનતા પાર્ટીની એવી રહેશે કે પોતાના પક્ષમાં વિપક્ષમાંથી વોટ મળે. એટલે આ રીતે જોતા ત્રણ બેઠકો ઉપર એવું લાગી રહ્યું છે કે ક્રોસ વોટિંગની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે અને તમામ પક્ષો પોતાની રીતે પોતાના ઉમેદવારને જીતાડવા માટેના તનતોડ મહેનત કરી રહ્યા છે. અત્યારે હાલ જે ધારાસભ્યો છે એ ધારાસભ્યોની બેઠકો ચાલી રહી છે દરેક રાજ્યોની અંદર અને એ જ રીતે તમામ કોશિશો કરવામાં આવી રહી છે કે પોતાના ઉમેદવાર જીતે. પરંતુ આ ત્રણ બેઠકો 56 માંથી જે 3 બેઠકો પર ચૂંટણી થવા જઈ રહી છે ત્રણ બેઠકોની ચૂંટણી ખૂબ જ રસપ્રદ થશે એવું લાગી રહ્યું છે. કારણ કે ઉત્તર પ્રદેશની વાત કરીએ, ઉત્તર પ્રદેશની વાત કરું તમારી સાથે તો ઉત્તર પ્રદેશમાં 10 બેઠકોની ચૂંટણી છે. 7 પર ઉમેદવાર જેટલા પણ ઉમેદવાર છે એમને 37 મત જોઈએ જીતવા માટે સ્વાભાવિક રીતે. અને એનડીએ અને ભાજપની જે સરકાર છે, એનડીએના જે ઘટક પક્ષો પણ છે તે લોકો પણ મતદાન કરવાના ધારાસભ્યો ત્યાંના. ત્યારે જે પ્રકારે 8મો જે ઉમેદવાર છે 8મા ઉમેદવારને 29 મત છે, 29 મત વધારે છે. 7 બેઠકો ભાજપ પાસે જવાની છે પરંતુ 8મી બેઠક માટેનો જે ઉમેદવાર છે એમાં 29 મત છે, 8 મત ઓછા પડી રહ્યા છે. ત્યારે સેકન્ડ પ્રેફરન્સનો જે વોટ છે એ ભાજપના ઉમેદવારને 8મા ઉમેદવારને ભાજપ એનડીએના ઉમેદવારને મળે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે અને એ માટેનો તકતો પણ ગોઠવાયો છે. તો શું આ જે પ્રકારની રણનીતિ ભાજપે બનાવી છે ઉત્તર પ્રદેશ માટે, કારણ કે ઉત્તર પ્રદેશ એ મોટો ગઢ છે, મોટું રાજ્ય છે, સૌથી વધુ લોકસભાની બેઠકો પણ ત્યાંથી છે. ત્યારે આ સંજોગોમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં વિપક્ષી એકતા તો તૂટી ગયેલી છે, ઇન્ડી ગઠબંધન જેવું કશું છે જ નહીં હવે, એમ કે તો એ અતિશયોક્તિ નથી. ત્યારે આ પ્રકારના વાતાવરણમાં ભાજપ વિપક્ષોના જે પક્ષો છે, ઘટક પક્ષો છે તેમાંથી વોટ તોડવા માટેના પ્લાન કરી રહ્યું છે અને પ્લાન કરી દીધો છે. ત્યારે આ સંજોગોમાં 8મો ઉમેદવાર સરળતાથી ભાજપના જીતી શકશે કે નહીં જીતી શકે? બિલકુલ, હું તમને જણાવી દઉં કે પૂરેપૂરી સંભાવના હાલ દેખાઈ રહી છે. કારણ કે જે પ્રકારનું રાજકારણ હાલ અત્યારે ત્યાં આગળ દેખાઈ રહ્યું છે ઉત્તર પ્રદેશની અંદર, ઘણા બધા એવા ધારાસભ્યો છે કે જે પોતાની પાર્ટીથી પોતાના પક્ષથી નારાજ દેખાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેઓ પોતે અન્ય જે સત્તાધારી પક્ષ છે એ પક્ષને સમર્થન આપવા તૈયાર છે. પરંતુ કોકને કોક કારણસર હાલ અત્યારે એ પ્રક્રિયા થઈ નથી શકી અને આ જે મતદાન પ્રક્રિયા છે એની અંદર કદાચ ખુલીને આ રીતે વોટિંગ થાય, ક્રોસ વોટિંગ થાય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાનો પ્રયત્ન થાય. બની શકે છે કે ત્યારબાદ હોર્સ ટ્રેડિંગના પણ આરોપો લાગી શકે છે. પરંતુ હાલ અત્યારે સંભાવના દેખાઈ રહી છે કે 8મા ઉમેદવારને પણ જીતવા માટે નો તખ્તો તૈયાર થઈ ચુક્યો છે અને એ સરળતાથી 8 વોટ વધુ મેળવીને જરૂરી જે સંખ્યાબળ છે વોટોનું એ ઉભું કરી દેવામાં આવશે અને જે વિપક્ષી ધારાસભ્યો છે એમના વોટ મેળવવા માટે સફળતા મળશે એવું હાલ લાગી રહ્યું છે. જયેશ, કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટકમાં પણ ઉત્તર પ્રદેશ જેવી સ્થિતિ છે. કર્ણાટકમાં કોંગ્રેસની સત્તા છે, ભાજપને હરાવીને કોંગ્રેસ વિધાનસભામાં જીત્યું અને સત્તા પર આવ્યું છે. ત્યારે એને 3 બેઠકો માટેનું છે અને ચોથા ઉમેદવાર તરીકે ભાજપ અને જેડીએસનું જે ગઠબંધન છે એનડીએનું, એણે એક ચોથા ઉમેદવારને વોકાલિંગાના જે ઉમેદવાર છે કુપેન્દ્ર સ્વામી એમને ઊભા રાખ્યા છે અને ફર્સ્ટ પ્રેફરન્સમાં જે વોટ જોઈએ કોંગ્રેસને વોટ જોઈએ એમાં 1 મત ઓછો પડે છે. હવે સેકન્ડ પ્રેફરન્સમાં ચોથા ઉમેદવારને જીતવા માટે સરળતા રહે એને ચોથો ઉમેદવાર ઊભો રાખ્યો છે ભાજપ અને જેડીએસે. ત્યારે ચોથો ઉમેદવાર પહેલા ભાજપની જે રણનીતિ છે કે કર્ણાટકમાં પહેલા પ્રેફરન્સમાં જે 1 મત ઓછો છે તેનો ફાયદો ઉઠાવીને ચોથો ઉમેદવાર જે છે એ કોઈપણ સંજોગોમાં જીતી જાય અને ત્રીજો ઉમેદવાર જે કોંગ્રેસનો છે એ હારી જાય, એ પ્રકારની આખી રણનીતિ બનાવી છે. તો શું આ શક્યતા એ સફળતા તરફ આગળ દોરી જશે કે નહીં દોરી જાય ભાજપને? બિલકુલ, હું તમને જણાવી દઉં કે પૂરેપૂરી સંભાવના હાલ દેખાઈ રહી છે. કારણ કે જે પ્રકારનું રાજકારણ હાલ અત્યારે ત્યાં આગળ દેખાઈ રહ્યું છે ઉત્તર પ્રદેશની અંદર, ઘણા બધા એવા ધારાસભ્યો છે કે જે પોતાની પાર્ટીથી પોતાના પક્ષથી નારાજ દેખાઈ રહ્યા છે અને જે વિપક્ષી ધારાસભ્યો છે એમના વોટ મેળવવા માટે સફળતા મળશે એવું હાલ લાગી રહ્યું છે.
બિલકુલ બિલકુલ ત્યાં આગળ પણ એ જ પ્રકારના પ્રયત્ન થઈ રહ્યા છે કે જે એક વોટ કોંગ્રેસને ઓછો પડી રહ્યો છે એની અંદર પણ વધુ વોટ કોંગ્રેસ પક્ષે ના પડે અને જે એક કરતા પણ વધુ વોટથી ત્યાં આગળ ચૂંટણી પ્રક્રિયા થાય જેના કારણે ભાજપના ઉમેદવારને ફાયદો થાય એ પ્રકારના પ્રયત્ન હાલ અત્યારે ત્યાં પણ ચાલી રહ્યા છે અને જાણવા મળી રહ્યું છે કેટલાક જે સૂત્રો છે એના પાસેથી કે ત્યાં આગળ પણ કેટલાક જે ધારાસભ્યો છે એ હાલ અત્યારે ભાજપ ના સંપર્કમાં હોઈ શકે છે અને એની અંદર બની શકે છે કે જે એક વોટ ઓછો પડી રહ્યો છે ઉમેદવારને જીતવા માટે એના કરતા પણ વધુ મતો ભાજપ તરફી થાય અને એકથી વધુ વોટથી જે ચોથો ઉમેદવાર છે એ હારી શકે છે. ચોક્કસ જયેશ, સવાલ એ પણ થાય છે કે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ બહુ છે. એક માત્ર ગુજરાતમાં નહીં, ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ આંતરિક વિખવાદથી ભરેલું છે અને કોંગ્રેસમાં જે ખેંચતાણ ચાલે છે નેતાઓ વચ્ચેની, એ ખેંચતાણ આપણે કર્ણાટકની વિધાનસભા ચૂંટણી વખતે પણ મુખ્યમંત્રી પદે સિદ્ધારમૈયા બેસવા માગતા હતા, એની સામે ડીકે શિવકુમાર પણ બેસવા માગતા હતા અને આ જે તડજોડ હતી એમાં જે ખેંચતાણ હતી એને કારણે હાઈકમાન્ડે તાત્કાલિક અસરથી મધ્યસ્થી તરીકે ઓબ્ઝર્વર નિમવા પડ્યા અને ત્યાં આગળ મોકલીને જે મામલો ગૂંચવાયેલો હતો, કારણ કે સત્તા મળી હતી કર્ણાટકમાં અને જે સત્તા છીનવાઈ ના જાય અથવા તો કોંગ્રેસના ધારાસભ્યો તૂટી ના જાય એટલા માટે હાઈકમાન્ડે મધ્યસ્થી કરીને હાઈકમાન્ડે જે પ્રકારે લાંબો સમય લીધો અને પછી સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવ્યા અને નાયબ મુખ્યમંત્રી પદે ડીકે શિવકુમારને બેસાડ્યા. એવી જ હાલત હિમાચલ પ્રદેશમાં પણ છે. હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસમાં આંતરિક ડખા છે. જે મહાજનને ઊભા રહ્યા છે ભાજપ તરફથી, એ મહાજન કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા હતા અને જેને કારણે તે કોંગ્રેસના ધારાસભ્યોનો એક વર્ગ છે આખો એ એમના સંપર્કમાં છે અને એ આંતરિક વિખવાદને કારણે કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને બહુ મોટું નુકસાન થઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. શું કહેવું તમારું આ બાબતે? બિલકુલ 100% વાત છે અભિજીત આપની કે જે રીતે કોંગ્રેસના અંદર જે વિવાદ જે ચાલી રહ્યો છે આ જ કારણ છે કે જેનો સીધો લાભ ભાજપ ઉઠાવી શકે છે અને જે 3 રાજ્ય છે જ્યાં આગળ ચૂંટણી પ્રક્રિયા થવા જઈ રહી છે, 3 રાજ્યની અંદર આ જ લાભ ઉઠાવીને ભાજપ પોતાના ઉમેદવારને જીતાડવા માટેના કંટ્રોલ પ્રયત્ન હાલ અત્યારે કરી રહ્યું છે. જે રીતે તમે કહ્યું તેમ કર્ણાટકની અંદર પણ ભૂતકાળની અંદર જયારે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ અને જયારે સીએમ પદની વાત આવી ત્યારે ત્યાં આગળ પણ બે જૂથ આમને સામને થઈ ગયા હતા અને પોતપોતાના દાવાઓ મજબૂત કરી રહ્યા હતા સીએમ બનવા માટેના. તો આ જે કંઈ પણ નારાજગી પક્ષ સાથેની હશે એનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટી ઉઠાવી શકે છે અને કેટલાક ધારાસભ્યોને પોતાના પક્ષે વોટિંગ કરવા માટે કદાચ એનું સમર્થન મેળવી શકે છે અને આ જ વાતનો ડર કોંગ્રેસને પણ સતાવી રહ્યો છે અને એના માટે એ લોકો પણ કોઈ ધારાસભ્ય ક્રોસ વોટિંગ ના કરે એના માટેના પ્રયત્ન હાલ અત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી પણ ચાલી રહ્યા છે. પરંતુ શક્યતાઓ એવી દેખાઈ રહી છે કે કોઈકને કોઈક રીતે ભાજપ પોતાને માટેના જે સમર્થન માટેના જે ધારાસભ્યોની સંખ્યા છે એટલા ધારાસભ્યો મેળવી અને પોતાના ઉમેદવારને વિજેતા કરાવે. કારણ કે આવનારા સમયની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી યોજાશે અને ચૂંટણી યોજાયા પછી જ્યારે રાજ્યસભાની અંદર પોતાના સમર્થક જે સાંસદો છે એની સંખ્યા વધારે કરવા માટે આ તમામ પ્રક્રિયા હાલ અત્યારે ચાલી રહી છે. કારણ કે જ્યારે પણ કોઈ બિલ રજૂ થતું હોય લોકસભામાં અને ત્યારબાદ જયારે રાજ્યસભાની અંદર એને રજૂ કરવામાં આવે છે તો એની અંદર ઘણી બધી વખત એવું થાય છે કે જયારે વિપક્ષોની સંખ્યા વધારે હોવાને કારણે બિલ મંજૂર નથી થતું. એટલે રાજ્યસભાની અંદર સંખ્યા વધારવા અને બહુમતી કરવા માટે ભારતીય જનતા પાર્ટીની આ એક પ્રોપર વ્યૂહરચના છે અને એના કારણે જે કંઈ પણ હાલ અત્યારે 3 સીટો પર ચૂંટણી પ્રક્રિયા થવા જઈ રહી છે એ તમામ 3 ઉમેદવારોને પોતાના પક્ષે કરવા માટેના પ્રયત્ન હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી થઈ રહ્યા છે. ચોક્કસ. જયેશ, લોકસભાની ચૂંટણી પહેલા 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ. 3 હિન્દી ભાષી રાજ્યો હતા. આ 3 હિન્દી ભાષી રાજ્યોમાં ભાજપે મેદાન માર્યું. રાજસ્થાનમાં કોંગ્રેસની સત્તા હતી, કોંગ્રેસ પાસેથી આંચકી લઈ ભાજપ સત્તા પર આવ્યું અને વર્ષોની જૂની પરંપરા જે છે તે ત્યાં આગળ અકબંધ રહી. કારણ કે 5 વર્ષ કોંગ્રેસ તો 5 વર્ષ ભાજપ, 5 વર્ષ ભાજપ તો 5 વર્ષ કોંગ્રેસ. એ સિસ્ટમ આ વખતે જે ચૂંટણી થઈ
રાજસ્થાનમાં એમાં પણ જોવા મળી. છત્તીસગઢમાં કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસના ગોટાળા અને કોંગ્રેસના કૌભાંડો અને મહાદેવ એપમાં ભૂપેશ બઘેલનું નામ સામેલ થયું અને એને કારણે જે વિવાદ ઊભો થયો અને જે આખું મામલો પલટાઈ ગયો, મતદારો પણ પલટાઈ ગયા અને જે પ્રકારે કોંગ્રેસના આ મતદારો હતા એ બધા લગભગ ભાજપ તરફી મતદાન થયું અને ભાજપને સત્તા પર પુનઃ આવવાનો ચાન્સ મળી ગયો અને સત્તા પર આવી ગયો. મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની સરકાર હતી, ભાજપની સરકાર હતી. ભાજપની સરકાર પાછી સત્તા પર આવી, પુનઃ સત્તા પર આવી. પરંતુ જે પ્રકારે 3 હિન્દી બેલ્ટના રાજ્યો છે ત્યાં આગળ તો ભાજપે મેદાન માર્યું. કર્ણાટકમાં આપણે જોયું કે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રવેશ દ્વાર હતું કર્ણાટક સાઉથમાં લોકસભાની ચૂંટણી માટે, પરંતુ ભાજપની જીત ઉપર બ્રેક વાગી ગઈ અને તેના કારણે હવે કોંગ્રેસ સત્તા પર આવ્યું છે. ત્યારે અને તેલંગાણામાં પણ જે હમણાં ચૂંટણી યોજાઈ એમાં પણ જે કોંગ્રેસ સત્તા પર આવ્યું તેને કારણે કોંગ્રેસ અત્યારે ગેલમાં છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં જે ઇન્ડી ગઠબંધન હતું એ ગઠબંધનને સાથે લડવા માગતું હતું, પરંતુ ઇન્ડી ગઠબંધનમાં જે સાથી પક્ષો હતા એ સાથી પક્ષો એકલા હાથે અમુક રાજ્યોમાં ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે. ત્યારે આ રાજ્યસભાની ચૂંટણી જે 3 રાજ્યોમાં જે આપણે વાત ચાલી રહી છે, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને હિમાચલ, આ 3 રાજ્યોમાં રાજ્યસભામાં જો કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસ ગુમાવી દે તો 2024માં લોકસભાની ચૂંટણીમાં મોટો ફટકો આ 3 રાજ્યોમાં તો પડવાનો છે. ઉત્તર પ્રદેશમાં તો સ્વાભાવિક છે કે ભાજપનો વન સાઇડેડ ગેમ છે, પરંતુ તેમ છતાંય કોંગ્રેસ ક્યાંક જે અત્યારે થોડી ઘણી બેઠકો મળતી હતી 2019માં જીતેલું હતું એ બેઠકો પણ ગુમાવી દે એવા ચાન્સીસ આ રાજ્યસભાની ચૂંટણી પરથી ફલિત થઈ જશે. ત્યારે શું લાગી રહ્યું છે કે 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી શકશે કે નહીં જીતી શકે? અને આ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જે ઉમેદવારો છે જે 3 રાજ્યોમાં એ સરળતાથી જીતશે કે પછી કોંગ્રેસ માટે ફટકા સમાન હશે? શું કહેવું છે તમારું? બિલકુલ અભિજીત, તમને જણાવી દઉં કે જે રીતે ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની અંદર તમે પહેલા જ જણાવ્યું કે 7 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે, કારણ કે એ તમામે તમામ જે વોટોની જરૂરત ભારતીય જનતા પાર્ટીને છે કેટલા વોટો 37 વોટો એમની પાસે છે અને એ 8મા ઉમેદવાર માટે 28 વોટ છે, જેને માટે 8 વોટ ઓછા પડી રહ્યા છે. તો બીજી તરફ તમે જે રીતે કહ્યું તેમ અન્ય 2 રાજ્યોમાં જે સંખ્યાબળ છે એમાં એક ઉમેદવાર એવા છે કે જેની અંદર ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ એક ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે એવી પૂરેપૂરી શક્યતા છે અને એ જ કારણથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર ખૂબ જ સમજી વિચારીને એક વ્યૂહરચનાના ભાગરૂપે ઉભા રાખ્યા છે. મનુ સંઘવીની સામે જે મહાજનને ઉભા રાખવામાં આવ્યા છે એ મહાજન ભૂતપૂર્વ કોંગ્રેસના નેતા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના સમર્થનમાં કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો વોટિંગ કરી શકે છે. તો આ તમામ પાસાઓને જોતા મનુ સંઘવીની બેઠક પણ અત્યારે હાલ કોંગ્રેસના પક્ષે જાય એ શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. એની સામે જે અન્ય બેઠક ઉપર પણ 1 વોટ કોંગ્રેસને ઓછો પડી રહ્યો છે, તો ત્યાં આગળ પણ એવું શક્ય દેખાઈ રહ્યું છે કે 1 થી પણ વધુ વોટ કોંગ્રેસને ઓછા પડે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ત્યાં પણ વિજય થાય. આ તમામ પક્ષના જે વ્યૂહરચના છે એ હાલ અત્યારે બંને પક્ષો તરફથી ચાલી રહી છે પોતાના ઉમેદવારને જીતાડવા માટે. રહી વાત લોકસભા માટે, તો લોકસભાની અંદર પણ કોંગ્રેસને આ જે પોતાના જીતેલા રાજ્યો છે ત્યાં આગળ હવે લોકસભાની અંદર ભાજપ વધુ ફોકસ કરીને પોતાના વધુમાં વધુ ઉમેદવારો એ રાજ્યમાંથી પણ જીતે એ માટેની વ્યૂહરચના છેલ્લા થોડા સમયથી શરૂ કરી દેવામાં આવી છે અને એ કેટલાક પ્રોજેક્ટો અને યોજનાકીય કામો ત્યાં આગળ શરૂ કરી ભારતીય જનતા પાર્ટી પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. તો આ તમામ પાસાઓ જોતા આવનારી લોકસભા ઇલેક્શનમાં જે કોંગ્રેસ શાસિત પ્રદેશો છે ત્યાં આગળ પણ ભાજપ પોતાના ઉમેદવારો મોટી લીડથી જીતે એ પ્રકારનું આયોજન ખૂબ જ બારીકાઈથી કરી રહ્યું છે. માઇક્રો પ્લાનિંગથી ત્યાં આગળ કામ ચાલી રહ્યું છે. તો કોંગ્રેસ માટે અઘરું કામ થઈ જશે લોકસભા ઇલેક્શનમાં પણ પોતાની જે બેઠકો છે એ જાળવી રાખે. ચોક્કસ. જયેશ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાને વિગતો દર્શકો સુધી પહોંચાડી. દર્શકો, તો જે રીતે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી અને જે લોકસભા પહેલા 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી એ સેમીફાઇનલ ગણાતી હતી અને સેમીફાઇનલમાં ભાજપે ક્યાંક ને ક્યાંક મોટું મેદાન મારી દીધું હતું. એકમાત્ર જે સાઉથનું રાજ્ય છે તેલંગાણા, તેમાં
કોંગ્રેસ સત્તા પર આવી, બાકી 3 હિન્દી ભાષી રાજ્યોમાં ભાજપ સત્તા પર આવી અને ભાજપે સાબિત કરી દીધું કે તે જીતનું મશીન છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં પણ સરળતાથી તે ત્રીજી વખત એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેટ્રિક મારીને ત્રીજી વખત સત્તા સ્થાને આવશે એ સાબિત કરી દીધું. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે રાજ્યસભાની જે 56 બેઠકોની ચૂંટણી આ મહિનાના અંતમાં યોજાવાની છે એમાંથી 53 બેઠકો બિનહરીફ જાહેર થઈ જવાની છે. માત્ર 3 બેઠકો પર કશ્મકશભર્યો જંગ છે. ત્યારે આ 3 બેઠકો કોને ફાળે જાય છે? કોંગ્રેસને ફાળે જાય છે કે હિમાચલમાંથી કોંગ્રેસને ફાળે જાય છે કે ભાજપને ફાળે જાય છે? ઉત્તર પ્રદેશમાંથી કોને ફાળે જશે? કોંગ્રેસ અને સપાના સંગઠન સાથેના જે જોડાયેલા છે એ પક્ષના ઉમેદવાર સાથે જશે કે પછી ભાજપ પાછી જીતી જશે? અને કર્ણાટકમાં જે બેઠક છે